સંજયસિંહે આપ્યું ત્યારે મને એમણે કીધું કે અમારા સમાજનો ફંક્શન છે અને અહીંયા આવીને એ પણ બિઝનેસ મીટિંગ છે અને અહીંયા આવીને મેં જ્યારે અહીંયા ફિમેલ્સને આગળ જોયું તો સિરિયસલી મને બહુ જ પ્રાઉડ ફીલ થયું. સરે જેવી રીતે કીધું કે તમે તમારા સમાજને સમાજ દોનો કે જ્યારે સમાજ કોઈ પણ સમાજ આગળ ક્યારે આવે જ્યારે કોઈ પણ સમાજના અગ્રણીઓ એને હાથ પકડવા માટે રેડી હોય, રાઈટ? અને હું સિરિયસલી તમારા લોકો વતી એમને થેન્ક યુ સો મચ કહીશ કે સિરિયસલી તમારા સમાજના અગ્રણીઓ ખૂબ જ એક્ટિવ છે. તમને લોકોને કયા કયા પ્લેટફોર્મ સુધી લઈ જવા માંગે છે એ બધું મને એવું લાગે છે લોકો રાતે પણ વિચારતા હશે. સિરિયસલી મતલબ હું મિસ ઇન્ડિયા મિલેનિયમ યુનિવર્સ 2025 રહી ચૂકી છું. સો મચ. મિસ ઇન્ડિયા ફાઇનલિસ્ટ 2024 મેં હમણાં સુધી 16 ફિલ્મોમાં કામ કર્યું છે. કલર્સ ગુજરાતીની સિરિયલ હમણાં મારી અપકમિંગ સિરિયલ પણ આવી રહી છે મનમેળો, આપ સૌ જોવાનું ના ભૂલતા કલર્સ ગુજરાતી પર. મારી હમણાં હિન્દી સિરિયલ ચાલી રહી છે રામાયણ, ડીડી નેશનલ પર સ્ટાર ભારત પર ચાલી રહી છે કામધેનુ, કૌમારા કામધેનુ. અને ટુ બી ઓનેસ્ટલી મને અહીંયા આવવાનું જે ઓપોર્ચ્યુનિટી આપી એના માટે થેન્ક યુ સો મચ. હું મારી ફિલ્મ વિશે વાત કરીશ તો હું બસ એટલું જ કહીશ કે હા, પૈસા કમાઓ, જેવી રીતે સરે કીધું પૈસા કમાઓ, એની માટે અથાગ પ્રયત્નો કરો અને એને કોન્સ્ટન્ટ કરો, પણ એને રાઈટ રસ્તાથી કરો. એટલે અમારી ફિલ્મ થ્રુ તમને એ જ વસ્તુ જાણવા અને શીખવા મળશે. 3 અમારી ફિલ્મના હીરો છે, 3 હિરોઈનો છે. એમાંથી બધા જ છોકરાઓના અલગ બધાની જનરલી અલગ લાઈફસ્ટાઈલ હોય છે. એમાં રોજગારી ના હોવા છતાં લોકો કઈ રીતે કયા રસ્તે પોતાના સપનાઓ પૂરા કરવા માટેની ટ્રાયો કરે છે ને એ અમારી ફિલ્મમાં અમે લોકો બતાવી રહ્યા છીએ. તો હું એટલી જ રિક્વેસ્ટ કરીશ કે બધા પોતાની ફેમિલી સાથે જજો. ફેમિલી સાથે